જો 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 આ ભેહું વેચવા વાળો દલાલ અમરી કાકા આપણે એટલે કોઈને તમે દલાલ કહો ને તો મજા નહીં આવે. એની જગ્યાએ બ્રોકર કહેજો. બ્રોકર પ્રોફેશનલ. મને દલાલ કયો બ્રોકર ના. ક્યાં ગયા ઓલા ટ્રેક્ટર વાળા ડીઝલ જઈડા કે નહીં? જો મિત્ર હું માર મજૂર આવી જાવ તું તાર મજૂર હવે જો મિત્રો હું 60 લાખ મજૂર કમેન્ટ કરીને કહેજો. જનાવર લાખો ઠણે થતું. રામ રામ દોસ્તો, આપણે છે ને જાજા સમય પછી બ્લોગ બનાવીએ છીએ અને જાજા સમય પછી છે ને આપણી ગાડી રેડી થઈ ગઈ છે. તો ગાડી ચાલુ કરીને રાખી દીધી. અત્યારે ભાઈ ડીઝલની ને એવી કટોકટી હાલે ને એના કારણે છે ને ભાઈ ગાડી કાઢવામાં એમ થાય કે ઓહો ગધડીનું ડીઝલ ક્યાં ભરાવું, વળી ક્યાં લાઈનમાં ઊભું એવું થાય. પણ તો એ કાઢવી પડે ને જવું હોય તો. પણ અત્યારે લગભગ વાંધો નહીં આવે. આ ડીઝલનો માહોલ હું છે ને કમેન્ટ કરીને બતાવો. હું ભાવ વધારવા માંગે છે સરકાર કે કંઈ બીજો કંઈ પ્રોબ્લેમ છે કે કંઈ ઉપરથી બંધ છે કે એવું કંઈ હોય તો મને કમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે. સમજ્યા ભાઈ? આપણી બાજુ છે ને એક કામ સારું થઈ ગયું, મતલબ કે આ રસ્તો બની ગયો ને મને મજા આવી, ખરેખર દિલથી મજા આવી. ભલે હાકડો બન્યો પણ મજા આવી. એક સાથે બે જબરા વાહન હોય ને તો એક ને નીચે ઉતારવી પડે ને એવું થાય. હમણાં ભાઈ મેં થોડો ટાઈમ થી વ્લોગ બનાવવા બંધ હું કર્યા તો ચકલાઈ બાજ બનવા માંડ્યા. ઓલા દેવાજ ખબર નો ડાયલોગ નથી એવું. મતલબ કે ભાઈ એવું કઈ નથી પણ વ્લોગ બનાવવાનો મને છે ને કંટાળો આવે. મતલબ કે હમણાં છે ને હું ક્યાંય બારો નીકળો જ નથી. સમજ્યા ભાઈ? નીતિને છે ને ભાટીએ ધક્કો ખવડાવ્યો. જો કે નીતિને નથી ખવડાવ્યો પણ હું સ્પેશિયલ છે ને ભાટીએ ધક્કો ખાધો. કિના માટે ખબર? તો કે આ ભાઈ આપણે સુરુભાઈ માટે. કેમ ખબર? સ્પેશિયલ આના માટે ધક્કો એટલે ખાધો કારણ કે છે ને આપણે ગમે તે કામ પડે ને ત્યાં આ ભાઈને ખાલી એક ફોન કરીને તો એ ભાઈ કરી દઈએ. તો મેં કીધું ન કરું જઈ શકતો તો સૂર્ય છે ને વાંથી જઈ શકતો તો નવે ગામથી મને હેલું પડે. બરાબર. પણ હું તારા માટે સ્પેશિયલ અહીંયા આવ્યું. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તો આમાં ધ્યાન રાખજે ને કામ કે ગડી જશે ને તો અઘરું થાય વળી. વાંધો નહીં આવે સુમિતભાઈ. જો ડોબા ગોબો જ ઉપડીએ. તમે હમણાં પૈસા છાપ્યા. એ ભાઈ ના પૈસા જ નથી છાપ્યા. એ બધું ઠીક. આટલી બધી મીઠી મારી દવા ડીઝલ નો કરાવી દે. અને ભાઈ આપણે અહીંયા આવ્યા હતા, નીતિને ખબર પડી કે ભાટીએ ગયો એટલે કામ ચિંતા વગર રીએ જ નહીં. ચાલો આ ખાલી બોક્સ હુનાના મગાઈ હું જોઈ લે. આ બધા હુનેરી કલરના હે. બાકી આની અંદર પેડા એક બેગ માઈ જાય ને એટલે હું હગાવાલાને દઈને રાજી કરી શકે બિચારો. ભાઈ આપણે છે ને મેવાસા ગામની અંદર એન્ટ્રી તો કરી ચૂક્યા છે બરોબર. હવે આમાં ખબર નહીં ક્યાં એની વાડી હોય. વાડી જ નહીં પણ આપણે સમાજે જવાનું નહીં સુરુભાઈ? સમાજે જવાનું હોય. સમાજ ગોતી લે એટલે ઘણું. એ આમ તાજો કેટલા પેડા ખાઈ ગયો. કેટલા ખાઈ ગયો એલા? ભૂખલો આ ખાલી ના આયા. ખાલી ના પાડે ખોટી ના પાડે પછી લઈતા લઈએ ગધડીને. મન તો આવ્યું જ છે સાલાવનું. જોજે આ ખાલી આમ કરે. જોજે આગળ પેડો આવે છે ને લઈ લે. અચ્છા ભાઈ નીતિન ના ઘરે છે ને ડૂચા દેવાના છે ને. હું મારે એક ભૂલ થઈ ગઈ. શું થઈ ગઈ ખબર? આની અંદર છે ને ઓલો ફ્રૂટ ના આવ્યા ચાલો. હા બોલ. કેચઅપ નહીં થાય અહીંયા ભાઈ. આ ગધડીનો ખાવા જેવું ખાવા ટાણે પૂરી ગયો ચાલો. ભાઈ છે ને આપણા ભાઈબંધુ બધા મળી ગયા. રામ કર લઈ. મેં તમને જો વ્લોગમાં લીધા કે નહીં? લીધા તો વાંધો નહીં. બધા આવી ગયા ને. જો આ ભાઈબંધ મને હરી કરતો તો મને મજા નહીં આવી યાર. તું મને ચારા બહુ કરતો હતો ખાવા ટાણે. હા કોકે શીખાડ્યો હતો ને સાચું બોલ. ત્યાં ફ્રૂટ ક્લાસ પાયો ભાઈ. મજા આવી ગઈ યાર ભાઈ. ફાઇનલ મજા આવી ગઈ. તમારા પાસે તમને મળીને બહુ મજા આવી. ગંડા સર્વિસ આપી એકદમ જોરદાર. ભાઈ આપણે છે ને જમીન બહાર નીકળ્યા હતા ને પછી એને મને ભૂટી ગયા ભાઈ ભેહું વેચવાવાળા પણ આપણે એ નથી મળવું. આપણે આને હમણાં કેદીના મળ્યા નથી. ઓલો એક ડાયલોગ બોલતે હું તો ક્યાં ગયા ઓલા એલિફન્ટ વાળા. ઈ નહીં હોય ડીઝલ વાળા. હમણાં તારે ડીઝલ વાળા હાલે. ઈ ભલે કીધું ઈ મજા પચાવી નાખી. અરે ડીઝલ વાળાનું કહું સાલા હું બીજું કઈ નથી કેતો. પચાવી તો હાકી ભાઈ અમને કઈ વાંધો નથી. ભલે એલિફન્ટ નું પ્રમોશન કરતો એ ભાઈ જ છે આપણો. હવે ક્લિક કટ કરી નાખીએ. નહીં કરી બોલ. નહીં કર. ક્યાં ગયા ઓલા ટ્રેક્ટર વાળા? ડીઝલ જઈડા કે નહીં? ડીઝલ જઈડા ના જઈડા ખબર નહીં પણ મને હે ને નીતિનભાઈ જડી ગઈ. આ એમ કરીને એમ કેવા માંગતો હતો કે ક્લિપ કઈ જોજે કટ કરજે એટલે હું એની રેવી જોઈ. એની પોતાની ઓલી પ્રમોશન થવું જોઈએ સાલા. પ્રમોશન થવું કે હારો મિનિટ વધવી જોઈએ. હા 8 મિનિટ તો કરવી ને સાલા. મારે કેદીની ઓલી સીએ નથી બ્લોગ બોલા. હમણાં તો કેદીનો મૂક્યો જ નથી બ્લોગ કાકા. હવે તો હમણાં હાલશે કે નહીં હાલે એ નથી ખબર. તું મૂકો કે નથી મૂકતો? ઓછા કરી નાખ. આ માણસ છે ને ધંધામાં ચડી જાય ને પછી ટાઈમ ના રહી એકચ્યુઅલી. સમજો પૈસા કમાવા માંડે ને પછી પૈસા તો નથી કમાતા. જા ને છાપ જ છો ન કરે. કોગર કી ને ફલાણું ઢીકણું ને એમ કરીને દીએ આવો પડે ને. કાઠે ભાઈ પાર્સલ. હે બહુ જ લગતા ધંધામાં જે પૈસો છે ને જો આ ભેહું વેચવા વાળો દલાલ અમરી કાકા
આપણે એટલે કોઈને તમે દલાલ કહો ને તો એની મજા નહીં આવે એની જગ્યાએ બ્રોકર કે જો બ્રોકર ના ના પ્રોફેશનલ મને દલાલ કયો બ્રોકર નથી ગાડી લેતા હોય એવું લાગે. રેવા દે એમ નહીં આના બ્લોગમાં પેલા લેતો ને તો એ હે ને એ પોતે એમ કેતો કે યાર ભેહું વેચવાડો ઈ રેવા દે યાર મારી છાપ પડી જા ઘણી વાર કેતો હતો. અરે મારી છાપે જી છે તો હું કામ નાખો અરે તું ભેહું વેચતા હો ને આ રેડી ભાઈ લે વેચ કરે એક્સપોર્ટ જો જો લાગે તારી 8 મિનિટ 8 મિનિટ થઈ ને ભાઈ 1 મિનિટ 45 સેકન્ડે પહોંચ્યો બરોબર. એકચ્યુઅલી ભાઈ તડકામાં કારા ના પડી એટલા માટે છે ને મેં રૂમાલ બાંધી લીધો ને હું આવી ગયો ભાઈ નીતિન પાસે અને આ બાબુ બટે કે ગદડીને એને ચા પીવો તો ને આના કારણે મોડું થઈ ગયું. કઈ નહીં ઘેર કહી દીધું મેં ચા ના ના ઘરે નથી જાવ ભાઈ મહેરબાની તું ચૈણો અમે બધું રેડી થઈ જો તું ચૈણો લઈને આવ આપણે ડાયરેક્ટ તારો ચૈણ ઉતારવો હાલો ને ત્યાંથી માર વાડીએ જવાય જાય તમે કાં બધું સેટિંગ વીખો હો આમાં ઓલા વિડિયો ઉતારવો યાર વિડિયો ઉતારવો વિડિયો નું મોણું થાય ઈ મેળ જ ના આવે ભાઈ ઓરિજિનલ ડિસ્પ્લે નાખલ તું અડની કોટકાઈ જા ઓરિજિનલ ડિસ્પ્લે નું કઈક આવ્યું 12,000 નું આવ્યું બસ બસ ચા પાણી પી લઈ પછી જાય આપણે શૂટ કરવા. ભાઈ એક ભાઈબંધ આવ્યો છે ભાઈ પોતાની થાર ગાડી લઈને જોવો તમે ખાલી એટલે આમાં આટલો બધો અવાજ આવે હે? બહુ અવાજ આવે મોટા. કેટલાની લીધી આ આખી ના પાછો ફોટો પાડ દો. હા જો વિડીયો પોતાને ઉતારવો હોય ને એ રિવેસ જાય મોટા. આ મિની બ્લોગ માં લીધો કે ભાઈ અમે છે ને શૂટિંગ કરવા આવ્યા હતા અને આને ચડાવી દીધું છે લોયું કેવાય એ પાટલો ખાટલો બે છે પાટલો ને ખાટલો ચલાવ હા વોટ ટાઈમ કવર કરવા માટે મેં ગમે એ વસ્તુ કરી લાગું ભાઈ સુમિત ચાવડા હે જોઈ લે આ જોઈ લે મિત્રો રોગાજ બાબુ બટેકી ને સ્મિત પિંડારિયા ને સુમિતભાઈ આવડા ફેમસ નથી થયા આ મહેનત બોલે હે અટાણો મે હે ને ઓર તડકાના વાડી આવ્યા નહીં ને જબરી હે ને બીની ડોલ લીધી હે આ તો કન્ટેન્ટ છાપે આને કઈ આવડતું નથી એ તો ઠીક છે પણ હે ને એ નીતિન એક વસ્તુ કહું તમારે બળદ છે નહીં અને આ એક ભાઈ ડીઝલ ના જડે ને ભાઈ તો છે ને ભાઈ બળદ થી ખેતી કરવામાં ઘણા એમ વિચારતા હતા બળદ થી કરવી પણ કોઈ પાસે બળદ જ ન બરે કયા ખોટું જ્ઞાન દીએ હે તમને ફોલો કરી પ્રમોશન જ કરવાય કે મને ફોલો કરી લ્યો જો આનો બળદ જોઈ લ્યો બેઠો છે નજીક જઈને હું તને દેખાડી બળદ એ મસ્તીનો ભાઈ સ્મિત છે ને એને કે મારો હાવજ નો દીકરો તારો હાવજ ની નો આ દીકરો વાહ દોસ્ત વાહ હું વાત છે ઈ કે પાછો તો આખું પીડી હે કે મારી છે ભાઈ તડકામાં ખરેખર મહેનત કરવી પડે. ઘણા કહેતા હોય ને કે ભાઈ વિડીયો શૂટ કરવાનું કઈ ના હોય જોઈ લ્યો તમે વાળ બાળ ને જોઈ લ્યો તમે આપણી દશા જોઈ લ્યો અત્યારે આપણે શૂટ કરીને આપણો રોલ છે કઈક મજૂરનો અને આ ભાઈ કઈક છે ભાઈ લુગડા વાળું કર ફટાફટ લુગડા પહેરી રેડી એ ભાઈ લીમડાનો છાંયો હે ભાઈ એમ થાય ભૂઈ જાવ અહીંયા પણ શૂટ કરવાનું છે તો ભાઈ હે ને આપણે લઈ આવ્યા હતા કપડાં બરાબર ને આ કપડાં મજૂર ટાઈપના છે એટલે આપણે મજૂર બનવાનું હોય એટલે એ કપડાં પહેરી લઈ બરાબર આ નીતિન ગદનો ખૂટાડે નહીં ના ઓલો સ્મિત ખૂટાડે ગદના બે ફોનમાં વાતોડીના ખબર નહીં એવા તો હું બિઝનેસ હાલતા હોય રામ જાણે જો મિત્ર હું માર મજૂર આવી જાવ તું તાર મજૂર જોઈ લે આપણે હે ને આપણું આમ દેખાડતો આવું ના દેખાડજો મારી તું મારો આ પકડતા કેમેરો પકડવા બધા દેખાડતો આપણું ભાઈ સેટઅપ રેડી થઈ ગયું છે એકચ્યુઅલી ઓકે હવે આપણે શૂટિંગ કરવાનું છે જોઈ લ્યો આપણું પેન્ટ અને આપણું શર્ટ એ ભાઈ વિડિયો આમ જાય છે યાર તું બળદને સીન ના લે મારો લે સીન હારું આપણો સેટ પણ તૈયાર થઈ ગયો છે અલે હું છે જઈને આપણા સેટ કેમ તૈયાર થઈ ગઈ સાલા આને એક દી સેટ બનાવે ને તો એમાં પાવર આવી જાય રેવા દે ઝાપટ ભેગું પડી જાય ભાઈ યાર પાછો 12-13,000 નો ખર્ચો છે આ માયક આપણું ફેલ થઈ ગયું ખાલી બે માયક આવે ને એક રિસીવર આવે અને એનો ટોટલ ટૂંકમાં શું કહેવાય કે કોસ્ટ પડે કે 12,000 પ્લસ માં મતલબ બહુ જોરદાર કંપની મને બહુ ગમે પણ ગતનું આ ફેલ થઈ ગયું હવે જો મિત્રો હું સેટ લાખું મજૂર કમેન્ટ કરીને કહેજો જનાવર લાખો અઠાણે થતું